કેમ છો મારા કલેજાઓ? તો આજે સવારમાં નીકળી ગયા દુકાન તરફ જવા માટે, તો જોયું તો દુકાન જ બંધ હતી. પછી તો કરવા મળ્યો હું ટાઈમ પાસ. મેં કીધું નવરા બેઠા બેઠા કરીએ શું. તો આ અમારો રસ્તો છે સીધો વાસી તળાવ જવાનો ને આ બાજુથી આવશે સીધી સંઘડિયા બજાર ને લેફ્ટ સાઈડમાં સોની બજાર આવશે. પછી આ ભાઈને મેં જો આગેથી જોયું, એ આ વાહનમાં સાઈડમાં ટીંગાણા. મનમાં કહું આ પલટી ખાઈ જાય આ વાહન. ને આ વાહનને તમે શું કયો છો? અમે તો ટેમ્પો કહીએ ને ત્રણવીલી રિક્ષા તે કહીએ. ને તમે આ ભાઈ બેનની મોહબ્બત જોવો. બેનને બેહાડી ગાડી ઉપર ને બે ભાઈઓ દોરવે છે ગાડી. એને કહેવાય ભાઈ બેનની સાચી મોહબ્બત. આ આગેથી મેં જોયું તો આ બાબા શટર ખોલતા હતા. મનમાં કહું કે આ શટર મોટું કેટલું છે બાબા, ખોલો માં તમે વયા જાઓ એમને ઉપર. પછી એ તો હાથ બાથ લૂછીને નાખી ચાવી કાક મશીનમાં, તો શટર મળ્યું ધીરે ધીરે ખુલવા. હા હા, વાહ બાબા તમારી આઈડિયા મગર લાડલે. આ પાછા ભાભા નંબર 2 આવ્યા. આને આખો દી હાલવાનું છો, આખી બજારમાં ચા પીવરાવે હાથમાં કેતલી લઈને. બાબાનું કામકાજ રેડી. હાલો હાલો, ટાઈમ પાસ બહુ થઈ ગયો. ચાવી લઈને હું ખોલવા મળું શટર. આ પેલું તાળું ખોલવા જો હું હજી તાતો, બીજું તાળું ખોલ્યું. પછી બીજું તાળું ખોલી બોલીને મેં કીધું હાલો હવે ધંધામાં ધ્યાન દે, ટાઈમ પાસ તો બહુ થઈ ગયો. પછી અલ્લાહનું નામ લઈને ખોલ્યું ભાઈ, શટર કર્યું ઊંચું. दुकान खोलता हुए करना की भाई एंट्री खतरनाक, मतलब वो अलग ही लेवल का बंदा था. तो તમને લાગ્યો હોય મારો વ્લોગ સારો તો લાઈક કમેન્ટ ને શેર કર્યા વગર ના જાતા ને. આપણે મળીએ હવે નેક્સ્ટ વ્લોગ માં.